હાલો પૂછડી જય શ્રી કૃષ્ણ શું કરો? જય શ્રી કૃષ્ણ સોનલ. કાઈ ની બસ જો રસોઈની તૈયારી. તું શું કરે? કાઈ ની બાયણે બેઠી છું. મારે હમણાં રસોઈ વરગવું છે, પછી હાંજે હોળીના દર્શન કરવા જવા છે ને. હા એટલે અમે પણ વેલા વળગી ગયા. મારે કઢી ખીચડીને રોટલા ને શાક કરી નાખવું છે ને જો અડપ સડશે ને તો લાપસી કરી. હા અમે શીરો પૂરી કરવાના. પૂરી મને મુદલ ભાવતી નથી, ખબર નહીં અખે પડી ગઈ કે હું પેલા હું પૂરી બહુ ખાતી ઝીણકી હતી ને એટલે મને એમ છે કોકે મને ટોકી દીધી છે જાજી પૂરી ખાતી દેખીને. એટલે હવે તો બે કા ત્રણ પૂરી ખાઉં ઝીણકા છોકરાને જેમ તો ઓટોમેટિક ધરાઈ જાવ. લે તમે દર્શન કરવા જવાના હશો ને? હા હું શું કરે લાલુ? હમણાં ફોન નથી આવ્યો ગધનાનો, નકર પટ કામ હોય તો પટ દીદી આ કર દે, દીદી આ કર દે. હમણાં તો ફોન નથી આવ્યો જે દિન તું આવી ગઈ હો તે દિન. એ રહ્યા સાંજે કરું સોનલ તને. હા તે હારું હાલ. જય શ્રી કૃષ્ણ. રાખું તારે મોડું થાય. હેલો, હોળીના પૈસા આપો. સાણા બર્તનના શેના પૈસા લેવા આવ્યા ભાઈ? આપણે આખી 5 સોસાયટીની હોળી ભેગી આપણે ઓલા ગ્રાઉન્ડમાં કરીએ છીએ ને, તો એના માટે જે બળતણ લાકડાની જરૂર પડે ને એટલે અમે પૈસા લેવા આવ્યા છીએ. તમે કેટલા આપશો? આગળ તમે સંપા કાકી હે ઓલા દુધિયા ડ્રેસ વાળા, ઈ બેને કેટલા આપ્યા? ઈ માજીએ 50 રૂપિયા. ઠેક મારા 100 લખ ને ખલે. વાહ, તમારું નામ? સોનલ. થેન્ક યુ સોનલ બેન. વેલકમ. આગળ પછી છે ને જલપાબેન, રસમાબેન એવા ઘર આવશે. ઈ બધાય રૂપિયા વાળા છે, કોઈ દુબરીનું નથી. એટલે 100 રૂપિયા માંગજો. શરમાતાની છોકરાઓ હોને. સંપા કાકી તો પહેલેથી લોભણા છે. ગાઉન ના લે, વરણના એક ગાઉન લે, તમને શું પૈસા દે? હારું છોકરાઓ જાઓ તમે તમારે. જય શ્રી કૃષ્ણ સોનલબેન. જય શ્રી કૃષ્ણ. કી બાજુ? કઈ નહીં, દૂધ લેવા જતી હતી. ઠેક. ઈવાને સારું શીખવાડી દીધું છે તમે. હા તમારી ઈવા તો હોશિયાર છે. અમુક પડદા તો હાવ ઠોઠડીની હોય ને એની વાહ માથાકૂટ કરીને આપણે ગાંડીના થઈ જાય, પણ એને ન ઉતરે મગજમાં. એવું છે અટાણે તો. અમુક હોશિયાર હોય ને અમુક ઠોઠ હોય, પાસે આંગળે થોડા હરખા હોય. કા હા ઈ વાત સાચી તમારી. આ કોણ છે આ બે છોકરા ઘરે ઘરે જાય છે? ઈ ઓલા છે આપણે કેમ ગામડે રહેતા હોય તો ઓલા સાણા બર્તન લેવા આવે, હાઈ જે હોળી હાટું પ્રગટાવા હાટું ના ભેગા કરતા હોય સાણા ને બર્તન ને. પછી અહીં સિટીમાં તો કઈ જડે નહીં સાણા બર્તન, એટલે રૂપિયા લઈ લે. પછી જ્યાં વેચાતા હોય ને ત્યાંથી એકાયરે લઈ લે. એટલે ઘરે ઘરે હે ને જેને જેની યથાશક્તિ પ્રમાણે રૂપિયા દેવા હોય ને ઈ દે. મેં તો 100 રૂપિયા દીધા. સંપા કાકી 50 રૂપિયા દીધા. જીવ ના લે ને. સાચી વાત છે. સારું ચાલો. આતી ભલે આવજો કોક દીક બેહવા. દર વખતે ડેલી જ નીકળી જાવ છો. આવજો કોક દીક. હા પાકું, તમે આવજો. એ સોનલબેન રસોઈ થઈ ગઈ લાગે, નવરા બેઠા છો તે. બોલી કાબર. હા બોલો ને જલપાબેન. એ સોનલબેન તમે ઓલા છોકરા માંગવા આવ્યા હતા પૈસા, એને કેટલા આપ્યા? મેં તો 100 રૂપિયા આપ્યા. તમે વળી કેટલા આપ્યા? એ સોનલબેન એને 100 રૂપિયા માંગ્યા એટલે મેં પણ 100 રૂપિયા આપી દીધા. મેં જ કીધા હતા એટલે માગે જ ને. એ સોનલબેન રસોઈ થઈ ગઈ? અરે ના બસ જો હમણાં વરગવું જ છે. પૂછડીને ફોન કરતી હતી તા છોકરા આવ્યા પૈસા લેવા. હું કહું હમણાં અંદર જાતી હતી તા ઈવન મમ્મી નીકળ્યા તા તમે આવ્યા. હવે બસ જાવું જ છે મારે. સંપા કાકીએ તો 50 રૂપિયા દીધા. જીવ ના હાલે ને. મેં તો 100 રૂપિયા દીધા. ઈ તો છે આમે ચીકણા. તી હું કેટલો રૂપિયો છે પણ કે દે નહીં ઘડીકમાંથી. સાચી વાત છે. મારે આજે ખીરપૂરી બનાવવા છે. હા પૂછડીની શીરોપૂરી બનાવે, તમે ખીરપૂરી બનાવો. મારે તો જજ એ ને ખીચડી ને કઢી ને બાજરાનો રોટલો ને બટેકાનું શાક ને અડપ સડશે તો લાપસી. ઓહો સોનલબેન આટલું બધું બનાવશો? હો ખીચડી કરીએ તેમ કે કઢી ના કરી, વળી કઢી કરીએ તેમ કે ખીચડી ના કરી, એટલે બે ગુડી દેવાય. પછી કઈ કહેવાનો મોકો જ ના જડે ને. ઈ વાત સાચી. પાછળ હોળી છે ને આપણે એમ થાય કે નવીન ચીજ બનાવીએ ને તો મીઠી વસ્તુ બનાવી હારી. એટલે લાપસી બધાયથી હારામ હારી ઉત્તમ ગણાય લાપસી. હિંજા એટલે હું લાપસી કરી નાખું. આમ આડે દીએ લાપસી યાદ ન આવે તો ટાણ કરી નાખીએ. ઈ વાત સાચી. હું સોનલબેન મારે લાપસી કરી નાખવાની જરૂર છે, પણ પાછા અમારે ચીંટુ ના ભાવે. પછી તમારા ભાઈ મોડા આવે તો મારે પૂરી કે કઈ બધું મેળ વિખાઈ જાય. રોટલા એને ના ભાવે. સાયકલી ના છે બધાય ઘરમાં. સાયકલી ના રખાય જ નહીં કે સાયકલી ના રે બધું બનાવાય. એટલે આફેડા ઊભી પૂછડીએ ખાઈ લઈએ. હારું હાલો રસોઈ વર્ગી જાવ. હા સોનલબેન હાલો ખીચડીનું કુકરે મૂકી દઉં. ઘરમાં ખાવા તે ખીચડી નથી તોય મારી બૈરી સમજતી નથી. પણ આ તો ખીચડી જ છે. લાવ લેડીઝ ગ્રુપમાં કહી દઉં. હેલો લેડીઝ. લેડીઝ નહીં લખે ઘોયરો. લેડીઝ નો સ્પેલિંગ નહીં આવડે. સાંભળો બાયુ, આજે સાંજે આપણે ટાણાહામાં નવરા થઈને હોળીના દર્શન કરવા જવાનું છે. એટલે વેલ્યુ નવર્યું થઈ જાજો. વાહેથી રોન કાઢ્યું નહીં. હા પછી એમ કે મારે વાસણ બાકી છે ને પોતા બાકી છે ને જમવું બાકી છે ને તઈ હું વા પછી બધા દર્શન કરીને વહી જાય. હસોડી હોળી પ્રગટીને અડધી ઓલી થઈ ગઈ હોય તઈ વારો આવે. મને ના ગમે. મોરે જ રહેવાનું બધે. સંપા કાકી હું બોલીને મોકલે જો તો. હેલો એ સંકી
વેલું એટલે કેટલા વાગે નીકળવું? એ તો બે માણા ફટ નવરા થઈ જાય તોય પૂછે. બાય બેહી જવાય નવરા થઈ ગયા હોય બીજું શું હોય? જાય એને અરે હારતું થઈ જવાનું. અરે ટાઈમ દેવો પડે. અરે સંપર્કી રેશમા ભાભી સૌથી મોડા નવરા થાય છે. તમે ટાઈમ ટુ ટાઈમ 8 વાગે નવરા થઈ જાજો. 8 વાગે બંદૂકની ગોળી ફૂટે એટલે હોળીની પ્રગટી જાય એટલે દર્શન કરવા બધા આવવા માંડે એટલે આપણે 8:08 નીકળી જાહું. બરાબર? સાંભળી લેજો સંપા કાકી. એ હા ઠાવકો તો સંપા કાકીનું ભેગું જ હોય. એટલે આને તો વેલી હોળી પ્રગટી ગઈ છે તે સ્ટોરી મૂકી દીધી. મારે હે ને ફોટો આવી રીતના પાડી ને પછી છે ને મસ્તીનું ઓલું ગીત મૂકું છે. સરારા હોલિકા જલે શત્રુ રાખ મે જલે. એ ઓલું કેવું છે ઘરનું જોવા દે. યુ કે રતન નહીં જવે આંજે મૂકી દે એમને. એ કોણ તે અટનમાં આવી ગયા સંજય? હારું લ્યો તાણાહામાં નવરા થઈ જાહો. આ 10 મિનિટ. મને શીલો નથી ગાવો, મને શીલો ના ભાવે મમ્મી ના. ચિંટુ શીરો તો કેટલો ગણ કરે. શીરો તો બધાયને કેવો વાલો લુખો ખાય માણસને. તને શીરો ના ભાવે? અરે ગાંડા શીરો તો ખવાય નથી તાકાત આવે. શીરો પૂરી તો માણાને અત્યારે જડતા ના હોય. અમુક છોકરાઓ ગરીબ ના હોય કેવા એના હરખાઈ જાય શીરો દેખીને. તને શીરો દીધો શીરો નથી ભાવતો? ખાવાનો જ ચાલ બધી વસ્તુ ખાવાની હોય. પણ મમ્મી મને ખાટું મીઠું ભાવે. આ શીલો હે મીઠું વધારે હોય એટલે મને ના ભાવે શીલો. પુલી ભાવે હે પુલી ભેગું તો મને બટાકાનું શાક દે તો હું ખાઉં પણ શીલો મને નથી ખાવું. શાક હમણાં આપું પણ ખાવાનો છે શીરો. એટલો બાઉલમાં છે ને એટલો ફિનિશ કરવાનો છે. બાકી જો હું ભેગી નહીં લઈ જાઉં ને પછી કલોડીએ કેતો નહીં કે હવે મને કોઈ દી લઈ દે પિચકારી કે કાંઈ પછી કેતો નહીં. પપ્પા મમ્મીને કંઈક કહો ને. તાર પપ્પાને શીરો નો ભાવતો ઈ તને શું શીખામણ દે? એને પણ મેં ભવાડતો કરી દીધો શીરો. પેલા ઈ પણ બહુ નો ખાતા. હવે તો ઈ ખાય છે. બે મોઢે બે બાઉલ ઝાપટી જાય છે. ચાલ ખાવા માંડ. બેન હમણાં આપું શાક ને સલાડ ને. હા દીકરા મને ના ભાવતો. પાવા માંડો લગન થઈ ગયા ને ઓટોમેટિક. આટલો એક કમાઈ નહીં ખૂટે. ચલો કામેથી કાઢી લે ને. હાલ ખૂટે એટલો ખા પછી વૈધો ગેટો હું ખાઈ જઈશ બસ. હા તાર માં તો કટર્યું છે બધું ઓઘાવી જાય. જાવ ને હવે છોકરાઓને હરખું શીખવાડવાને બદલે ઊંધું શીખવાડે. આજા શાક સલાડ ને એવું લેતી જાવ છું. એ સંજય હાલો ને ટીવી માં ગરી ગયા હાવ. પછી જમવાનું થઈ ગયું. બે ઘડી જવાનું કીધી તો કલાક લગી ભોડું ખાલીને મને એમાં હોય. આવું 2 મિનિટ 2 મિનિટ કરીને 15 મિનિટ કાઢ નાખો તમે. પછી માણામાં રહેવું પડે. ટાણા હામુ ને હોળી દર્શને પૂગી જવાય ને એમાં તમે જ સભ્ય સવો તો હે ને આગળ જવાય. વાહે ન જવાનું હોય. એટાનિયા કયું ના આવી ગયા હોય બધા જેન્ટ્સ. આ તો તમે મોડા આવો એટલે કોઈ કઈ કહે નહીં. નકર આપણે વેલું જવું પડે. સભ્ય રહેવું હોય ને મોટો બાપો થઈને તો ત્યાં વેલું ગુડાવવું પડે. એન ખિસ્સામાં હાથ નાખીને થી ન જવાનું હોય. કાને ના દિયો પાછા તો મારે શું છે કેટલાકની ઉપાધિ કરવી. આવું હોય તો આવે ને ખાવું હોય તો ખાય. હું તો આ ખાવા માંડું. હું બનાવ્યું જમવામાં? અહીં આવીને જોઈ લેવાય. ઊભા મોભિયાનું શાક કર્યું છે. ઊભા મોભિયાનું શાક જ ના હોય હો. જમવામાં છે ને કઢી ખીચડી રોટલા બટાટાનું શાક ને લાપસી ટનાટન કાજુ બદામ વેરેલી ને મરસા રાયતા એ ને બોરાવાળા મરસા હે. ખાવું હોય ને તો આવો લીટી સીટી ગોથાવ. નકર જો હું તો આ ખાઈને હમણાં ઊભી થઈને વહી જાય. મારી થાળી વિસરી નાખી. તમે તમારું જાણો. વાહ કઢી ખીચડી લાપસી આવું આવ્યા ઊભી પૂછડીએ ખાવાનું નામ સાંભળીને. આઈટમ જ એમ છે બાકી આપણી. આ પાણી આવી ગયું મોઢામાં. હાલો ખાઈને જલ્દી નવરા થાય ને હોળી દર્શન કરવા જઈએ. મમ્મી મને તાપ લાગે છે. મારી સાઈડમાં આવતી જાય ઈવા એટલે નહીં લાગે. આવતો રે બીવાન ના હોય. ચિંટુ કઈ આવશે? આ ચિંટુ આવ્યો. ક્યાંથી? બધા આવતા જશે. હાય ચટી. હાય ઈવા તે હોળી પ્રદક્ષિણા કરી લીધી? ચિંટુ હા આવે બાયુ. ઓહો ઘણા આવી ગયા લાગે. ઓમણી કરતો જો બેઠા કેટલાય. લે શીતલ ભાભી કેરે આવ્યા? હું આ બે છોકરા ઠેકડા ઠેકડી હતા તેમ કાલને હું આરતી થઈ જાવ. હાલો પ્રદક્ષિણા કરી લઈ. ફાગણ મહિને રે હોળી પ્રગટે. ગીત સરસે કાપ ગદનું મને નથી આવડતું. હા મને નથી આવડતું. બાયુ ગાતી હોય ગામડે હું જીન કહેતી હતી. હે ભગવાન રક્ષા કરજો બધાયની ને બધાયની અદેખાઈ ઈર્ષ્યા અને ક્રોધ ને આ બધું અગ્નિમાં ભસ્મ થઈ જાય. સંજય બધાય જાણ પાસ ઓલ બાજુ છે. એ ચિંટુ હાય. હું છે અહીંયા હાય બાય નો કરવાનું. એ દર્શન કરવા આવ્યા છે. એ મમ્મી આ હોલીને હલગાવાની કાં હોય? સળગાવી ના બોલે હો મારા દીકરા. પ્રગટાવી કહેવાય. હવે ના બોલ તો ધ્યાન રાખજે. એ હા મમ્મી. એ ચિંટુ તને એની સ્ટોરી ખબર છે? હા મને ખબર છે. ચકી તને ખબર છે પેલા? ચિંટુને જો સ્ટોરી ખબર છે. બોલ દી ચિંટુ.
નાનો એકલો મારા જેવો છોકરો હતો, એનું નામ હતું પ્રહલાદ ને ઈ વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો. ભગવાનનું જ નામ લેતો ને કોઈ દી ખોટું કામ ન કરતો. પછી પપ્પાનું નામ શું હતું? એન પપ્પાનું નામ છે ને હિરણ્ય કશ્યપુ. કશ્યપુ નહીં ચિંટુ, હિરણ્ય કશ્યપુ. હા, હિરણ્ય કશ્યપુ. એના પપ્પાનું નામ હતું. ઈ હે ને આમ રાક્ષસ જેવા હતા, વાયલા હતા. ઈ પોતાને જ ભગવાન માનતા હતા. તો હે ને એનો છોટલો હે ને આ પ્રહલાદ ઈ ભગવાનનું નામ લે ને એન પપ્પાને નહોતું ગમતું. પછી શું થયું? વચમાં બોલ મન ચકી. પછી હે ને એને તો નાનો હતો ને તે દીનો હે ને ઈ ભગવાનનું જ નામ લે અને પછી એન પપ્પા એને મારવાના કેટલાય ઓલા કર્યા. એને હાથે છે કટલી દેવાનું કર્યું. પછી કહેવાય એને અગ્નિનું ઓલું હોય ને બળબળતું તેલ એમાં નાખી દેવાનું કીધું. પછી એને પહાડ ઉપરથી ફેંકી દેવાનું કર્યું. પણ હે ને પ્રહલાદ ભગવાનનું નામ લેતો ને એટલે એને કઈ થાતું ને એને ભગવાન બચાવી લેતા. પછી હે ને હિરણ્ય કશ્યપુની બેન હે ને એનું નામ હોલિકા હતું. પછી હે ને એને કીધું કે મને હે ને વરદાન હે ભગવાનનું, હું મારી માથેથી ચૂંદડી ઓઢીને હે ને પ્રહલાદને મારા ખોલામાં બેહાડીને હું આ અગ્નિમાં બેસી જાય એટલે હે ને પ્રહલાદ બળી જાહે. મને તો ભગવાનનું વરદાન હે એટલે મારી માથે ચૂંદડી હોય એટલે હોલિકા કે હું તો નહીં બોલું. આ તો કેવું થયું, હોલિકા જેવી પ્રહલાદને ખોલામાં લઈને બેઠીને ઈ હે ને પાછી કેવું કહેવાય પ્રહલાદની હોગી ફઈ થાય તો એવું કહેલું બસ. પછી હે ને ઈ તો ખોલામાં લઈને બેસી ગઈ પ્રહલાદને, પણ ભગવાને હે ને ઓલું કહેલું કાંઈક ખબર નહીં ચમત્કાર. એટલે હે ને પવન ફૂલ વાવા માંડ્યો, પવન છૂટે છૂટ અને હે ને હોલિકાની હે ને ચૂંદડી ઉડી ગઈ. એટલે હોલિકા હે ને ફટ ઓલું તાપ હતો ને એમાં બળવા માંડી. ને પ્રહલાદ તો સાનું મનો ભગવાનનું નામ લેતો હતો એટલે એને તો કાંઈ ના થયું. હોલિકા તો બળીને લાખ થઈ ગઈ. આપણે તેડીની આ હોલી ઉજવીએ છીએ કે નહીં? હા ચિંટુ, બસ એમ કે ઈશાક અદેખાય બધું આમ હોળીમાં ભસ્મ થઈ જવું જોઈએ અને સત્યની જીત થવી જોઈએ એમ. પછી એના પપ્પાનું શું થયું ચિંટુ? એના પપ્પા હે ને ઈ તો મોટા લાજા હતા. પછી તોય કોઈનું માને નહીં. પછી હે ને એક દી કે ક્યાં દેખાડાલો ભગવાન ક્યાં હે એમ પ્રહલાદને પૂછતા હતા. તો પ્રહલાદ કે માલામાં, તમાલામાં, પક્ષીમાં, બધાયમાં હે, લદયમાં, બધાયમાં ભગવાન તો હે. તો એના પપ્પા કે કેમ દેખાય? પછી પ્રહલાદ કે આ થાંભલામાં બધાયમાં હે. તો એના પપ્પા હે ને પછી ગડાથી થાંભલામાં બધે મારવા માંડ્યા, ભાંગવા માંડ્યા, ભૂકો કરવા માંડ્યા બધુંય. પછી છે ને એના પપ્પાને હે ને વરદાન હતું કે એને કઈક હું મમ્મી મને ઊભી રહી ગઈ યાદ કરવા દેજી તો કે આવડા છોકરાને આવડી સારું કહેવાય. હા જો એના પપ્પાને હે ને એવું વરદાન હતું કે એને હે ને ના માણસ મારી શકે કે ના પ્રાણી. પછી કહેવાય ના એને દિવસે મારી શકો કે ના લાઈટે. પછી એને ના મારી શકો અસ્ત્રથી કે ના શસ્ત્રથી. હું કહેવાય એને આંટી? અસ્ત્ર ને શસ્ત્ર. હા, પછી એને કહેવાય ના ઘરની અંડર મારી શકો કે ના બાઈને. એમ એવું બધું એને વરદાન હતું. બોલ ચકી તો ઈ કેમ માર્યો? પછી હે ને ભગવાને નરસિંહ અવતાર લીધો અને થોડાક ભગવાન અડધા પ્રાણી હોય સિંહના અને અડધા ભગવાન માણસ હોય. પછી એના હાથ નખ મોટા નખ હોય. તું જો તો બીક લાગે પણ ઓમ ભગવાન જ હોય એટલે આપણે કાંઈ કોલે નહીં. પછી કહેવાય છે ને કઈ આવ્યા ખબર? દિવસે ના આવ્યા ને લાઈટે ના આવ્યા ને પછી આવ્યા દી મેં. પછી કહેવાય એને અંડલબાઈને તો મારાતું નહોતું ને એટલે પછી એને હે ને કહેવાય આ ઉમલો વચાલું હોય ને ઉમલો વસાડે ન્યા એને હિરણ્ય કશ્યપુને આમ પોતાના ખોલામાં હુલાવી દીધા. અને પછી અસ્ત્ર શસ્ત્રથી તો મળતા નહોતા ને તો એના નખ કેવલા મોટા હતા ને એનું પેટ ચીલી નાખ્યું એમ કરીને એને માયલા. પછી નાનકલા પ્રહલાદને હે ને ખોલામાં બેહાડી ભગવાન વાલ કરતા હતા. ડી8 મે એટલે ઓલું શું કહેવાય મમ્મી? કેવું કહેવાય? સંધ્યા ટાણું બેટા, સંધ્યા ટાણું કહે ને. હા જો એમ એવી મસ્તીની વાર્તા હે ને એમાં પિક્ચર લઈ આવતા હોય એટલે ટીવીમાં જોતી હોય તો ચકી આ તો આખો દી બાતતી હોય. મને એમ તો થોડું ઘણું ભગવાનનું આવડે, થોડું ઘણું લેસન આવડે. બોલ તને આવડે એવું? હું હવેથી ભગવાનનું જોઈશ. સરસ લ્યો ચિંટુભાઈએ તો બધાને હારી શીખાઈ. ચિંટુ માટે તાલિયા. શાબાશ. તો ઓલ બાજુ પતાસા વેચે ઓલા બધાને અમુક ને વાળ ને એવું હોય ને એટલે જો આવે પોપટભાઈ ને નવી જોડી આવે છે લે. ઓહો ઓલી કેવી સીટુડી પગે લાગવા. હા હો
એને ભાગીને લગ્ન કરી લીધા કાગળી કઈ કોર્ટમાં કરી લીધા ને પછી કહેવાય હવે ઈ ફેરા ફરવશે એટલે હમણાં કઈ ખોગાય છે એવું હેન્દ્રું તમે તે કેવું છે હાલો સાઈડમાં ઊભી જાઓ બીજા કોઈને પ્રદક્ષિણા કરવી હોય તો નડીએ નહીં ને આપણે ઓહો પોપટભાઈ ને કેવા સીટુડી ભાભી હા હોળીના દર્શન કરવા આવ્યા. કરી લ્યો અસલ જોડી લાગે છે કા પોપટ ને સીટુડી શું નામ છે એનું સીટુડી નામ છે પણ સોનલ ભાભી છે ને સીટુડી કે હાય એવરીવન હેલો એમ તો માનસીલી લાગે કા બધાને બોલાવે છે હા સાચી વાત છે આવજો બેસવાની રાતે પાકું એ ફેશન વાળી ઝટકલી જ કહું તો આને નામ તો મને પાછું ભૂલાઈ ગયું હું તને ઝટકલી જ કહું છું બાઈકો ફરાકડા વાળી છે ને હેલો ઓલા સીમા બેન ને તો બોલાવતા જ ભૂલી ગયા નવા પાડોશીને હે હાય ના ના સના બેન ઈ છે ને બહાર ગયા છે મેં જોયું છે દરવાજે તાળું માર્યું છે ઓય તો હારું લે આપણે પછી એમ બિચારાના મનમાં એમ થાય ને કે મને બેઠકી નહીં હે આપણે એકલા બધા લહલો કરતા વયા જાય નવા હવા આવ્યા હોય તો ઘડીકમાંથી આપણે યાર ખુલીને વાત ના કરી શકે એટલે મનમાં તેને એમ થતું હોય ને મને અટાણી યાદ આવ્યું હવે જ્યાં જઈને બરફ બિસાડાવને હા તમે અસલ સાડી પહેરીને આવ્યા અસલ લાગો છો આ સેટ ક્યાંથી લીધો એલો પેલા મેં બાબુ કટલેરી વાળો નથી આપણે એની પાસે ગઈ હતી જોવા તો એનામાં ડાયમંડ નીકળેલો હતો અને ઈ સેટ મને ગમતો હતો પછી મેં છે ને ઓનલાઈન મગવી લીધો ઓનલાઈન સવલ પડતું હશે કા સસ્તું આવી જાય રસ્તે કામાં સસ્તે હા અમુક સવલ પડે અમુક સસ્તું અમુક મોંઘું એવું છે હાલો તે હવે ઘરે જઈએ કાલ બધા હોળી રમવા આવવાના ને હરિયા બગાડતી ને બહુ પછી ઘણી ઘણી મરી રહેવું ઓહો હોળી ધૂળેટી વરમાં એકવાર આવે ને એમાં તમને વાંધો સંપર્ક આપતો એ સોનલબેન આપણે બોલું ગ્રાઉન્ડ છે ને મસ્ત હોળી થાય છે એના પાસ કે બહુ ઝાઝા મોંઘા નથી 100 રૂપિયા છે પર પર્સન તો આપણે જાવું ત્યાં આ પેલું આપણે કેવું કહેવાય આપણે ગયા તા તમે કેવી સોનાની જ્વેલર્સ છે ઓલી ચકાચક કે ક્યાં સોનું કરાવવા જાવ છો બસ એથી આગળની શેરી છે ને ગ્રાઉન્ડ છે મસ્ત ગાર્ડન જેવું ત્યાં ત્યાં સ્ટેજ કર્યું છે ને ત્યાં છે શું કહેવાય હોળીનું મસ્ત ડેકોરેશન કરેલું ને બસ એ પાસ પ્રમાણે એન્ટ્રી હા તી જાહો હાલો ને હા તી સારું ચાલો મળ્યા હા હાલો ડાયરો બધાયને હેપી હોળી ને કાલ લઈ છે હેપી ધૂળેટી ચિંટુ હાલો ઘરે જાવ મારો દીકરો હા મમ્મી જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ